ખેડૂત મિત્રો, આ મીઠી લીમડીની રોપણી એકવાર કરો અને 30 વર્ષ ચાલે. જેવી રીતે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો, આ મીઠી લીમડીનું રોપણ કર્યું છે 1 મહિનો અને 6 દિવસ થયા છે. અને આ મીઠી લીમડી કેવી રીતે રોપવી અને તેનું બિયારણ ક્યાં મળશે અને એનું સેલિંગ ક્યાં કરવું, આપણે એનું વેચાણ ક્યાં કરવું, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે. હરે કૃષ્ણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાના છે કે મીઠી લીમડીની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં પ્રાપ્ત કરવાના છે. ખેડૂત મિત્રો, હું આવી ગયો છું સુરત જિલ્લાના સેગવા ગામે 2 વીઘાની મીઠી લીમડીની ખેતી કરી છે. ખેડૂત મિત્રો, આ મીઠી લીમડીની રોપણી એકવાર કરો અને 30 વર્ષ ચાલે. જેવી રીતે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો, આ મીઠી લીમડીનું રોપણ કર્યું છે 1 મહિનો અને 6 દિવસ થયા છે. અને આ મીઠી લીમડી કેવી રીતે રોપવી અને તેનું બિયારણ ક્યાં મળશે અને એનું સેલિંગ ક્યાં કરવું, આપણે એનું વેચાણ ક્યાં કરવું, બીજ રોપવા કે પછી રોપા લાવીને રોપવા, કેવી રીતે રોપાણ કરવું, પછી એનું માર્કેટિંગ ક્યાં કરવું, જમીન કેવી હોવી જોઈએ, પાણી કેટલા સમયે આપવું જોઈએ, કેટલા મહિને ઉગી નીકળે, કેટલી એની કટિંગ આવે અને કઈ રીતનું એનું વજન આવે અને કેટલું ઉત્પાદન આવે, વર્ષે કેટલી ઉપજ આવે, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે. તો ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ખેડૂત મિત્રો, તમારા બધા ખેડૂત મિત્રોના મીઠી લીમડીના આ પ્રેમના કારણે તમે અનેક પ્રશ્ન તમે કર્યા હતા મને. એ પ્રશ્નો જ હું વિડીયોના માધ્યમથી તમને જણાવવાનો છું. પ્રશ્ન હોય છે ખેડૂત મિત્રોનું કે આ મીઠી લીમડીનું બિયારણ ક્યાંથી મળશે. તો હવે હું તમને આ બિયારણની વાત કરું તો સૌપ્રથમ આ બિયારણ તો અમારી પાસેથી જ મળશે. અમે જ ખેડૂતોને આ બિયારણ આપીએ છીએ. એ પણ અમે કંપનીમાંથી લાવીએ છીએ અને ખેડૂતોને આપીએ છીએ. તો આનું બિયારણ હોય છે. ઘણા ખેડૂત મિત્રોને એવો પણ પ્રશ્ન હોય છે કે બિયારણ મળે છે કે પછી એના રોપા રોપવાના હોય છે. તો ખેડૂત મિત્રો, અમે આ તમને જાણ કરવી છે, આ હાઇબ્રિડ બિયારણ હોય છે, કોઈ દેશી બિયારણ નથી હોતું, કોઈ નર્સરીમાંથી રોપા લાવીને આપણે રોપવાનું નથી હોતું. આ બિયારણ હોય છે, હાઇબ્રિડ બિયારણ આપણને બહારથી આવે છે, આપણી કંપનીમાંથી એક, અને આનું રોપણ કરવાનું હોય છે. ઘણા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હોય કે વીઘે બિયારણ કેટલું જોઈએ. જે સૌરાષ્ટ્રમાં રહેતા હોય એવા ખેડૂત મિત્રોને 16 ગુઠાનો વીઘો એવરેજ બધાને હોય છે. તો 16 ગુઠામાં 40 કિલો બિયારણ જોઈએ. અને પછી સુરતની આજુબાજુ અને આણંદની આજુબાજુ વિસ્તારમાં રહેતા હોય તો એનો 24 ગુઠાનો વીઘો હોય તો એને 60 કિલો બિયારણ જોઈએ. અને ખેડૂત મિત્રો, ખાસ એક નોંધ લેજો આ વિડીયોમાં કે અમે એવા જ ખેડૂતોને આ બિયારણ આપી છે અને ખેતી કરાવરાવી છે કે જે સુરત અથવા આણંદની આજુબાજુમાં 250 કિલોમીટરના રેન્જમાં તમારી જમીન આવેલી હોય તો જ અમે આ તમને ખેતી કરાવરાઈએ. આ બીજ વિશે માહિતી મળી. હવે આપણે આ બીજી એક ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે, આ બીજનું રોપણી કેવી રીતે કરવી. તો ખેડૂત મિત્રો, હું તમને મારી પાછળ તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ પાળિયા કરવામાં આવ્યા છે. અહીંયા રોપેલી જ છે, 1 મહિનો અને 6 દિવસ થયા છે આ રોપેલી છે. હું તમને વિડીયોમાં પણ નજીકથી બતાવીશ. આવી રીતે પાળિયા કરીને રોપણ કરેલું છે. આમાં પાણી ઘણું બધું ભર્યું રહેશે, પણ આવી રીતે પાળિયા કર્યા છે. એના હિસાબે આ રીતે પાળિયા કરવાના હોય છે. અને પ્લસ પછી 1 ફૂટના અંતરે આ બીજ રોપવાનું હોય છે. 1 ફૂટના બીજે આ લીમડી રોપવાની હોય છે. અને આ ગાળો જે હોય છે એ 2.5 ફૂટનો જનરલી હોય છે. પણ આ ખેડૂત મિત્રો છે એને ટ્રેક્ટર મોટું છે, એના હિસાબેથી એ બળદ કે એવું કઈ નથી રાખતા, અને એના હિસાબે આ એને 5 ફૂટનો ગાળો રાખેલો છે. બે હાર વચ્ચેનું 5 ફૂટ છે અને 2 છોડ વચ્ચેનું અંતર એને 1 ફૂટનું અંતર રાખેલું છે. કારણ કે એને મોટા ટ્રેક્ટરથી ખેતી કરે છે એટલે એનું જે નીંદવાનો પ્રશ્ન રહેતો હોય એના માટે એને આ રીતનું કરેલું છે. અને ખેડૂત મિત્રો, બીજો હું તમને એક પ્રશ્ન એ કરું છું. આ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન એવો આવ્યો છે, બહુ ઘાસ થાય છે. તો આ ઘાસ તમે જોવો છો ને, બીજી વાર ઘાસ ઉગી નીકળેલું છે. એક વાર તો એને ઘાસ કઢવી નાખ્યું, બીજી વાર નીકળેલું. તો ખેડૂત મિત્રોનો મારો એક નમ્ર વિનંતી છે, જે કોઈ ખેડૂત મિત્રોને આ લીમડીની ખેતી કરવી હોય ને તો મલ્સિંગ કરે. મલ્સિંગ કરશે ને તો બેસ્ટમાં બેસ્ટ ઉગશે. કારણ કે આ ઘાસ નહીં ઉગે તો લીમડીને સારી એવી ઉત્પાદન આવશે અને સારું ઉગશે, એનો ઉગાવો સારો આવશે. અને આપણે એમાં કોઈ ડીપ એરિગેશન કરવાની જરૂર નથી. એનાથી બેસ્ટ આવી રીતે પાણી જ પાવાનું ડાયરેક્ટ રહેશે, એ જ સારું પડશે તમારે. આવી રીતે પાળિયા કરી અને મલ્સિંગ કરીને કરવાનું છે. હવે એક રોપણીમાં એક બીજી પણ વાત રહી ગઈ ખેડૂત મિત્રો, કે આપણે હવે છે ને આ બીજને રોપીને ત્યારે એક જગ્યાએ 10 બિયા મૂકવાના હોય છે. તમને એમ લાગતું હોય કે 1 વીઘામાં 60 કિલો કેવી રીતે બિયારણ જરૂર પડતી છે. કારણ કે 30% ફેલ થાય છે. કંપની કહે છે 30% આ બિયારણ ફેલ થાય છે. એના માટે આપણે બિયારણ થોડુંક વધારે જોઈએ છે. અને એક જગ્યાએ 8 થી 10 બિયા મૂકવાના હોય છે.
અને 1 ઇંચ જેટલું જ આપણે અંદર ઊંડું મૂકવાનું છે. એનાથી વધારે જશે તો ઉગશે નહીં, એ ગેરંટી નથી ઉગશે કે નહીં. એટલે એના માટે 1 ઇંચ જ આ બિયારણનું રોપાણ કરવાનું છે મીઠી લીમડીનું. તો એ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવું કે આપણે બીજ રોપતી વખતે 8 થી 10 બિયા મૂકવા અને 1 ફૂટના અંતરે કરવું. પછી ખેડૂત મિત્રોને એક બીજો પ્રશ્ન હોય છે કે આપણે આમાં પિયત કેટલા સમયે આપવાનું હોય છે. તો ખેડૂત મિત્રો ખાસ આપણે એક ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં જ્યારે આપણે ઉનાળામાંથી શરૂઆત કરવી, જૂન અને જુલાઈમાં આપણે 2 મહિનામાં, અત્યારે જે 2 મહિના ચાલુ છે એ 2 મહિનાથી જ આપણે રોપવાનું ચાલુ કરી દીધું હોય. આવતી 10 તારીખમાં લાસ્ટ છેલ્લો દિવસ છે ખેડૂત મિત્રોને. અને તો પાણી એને 4 દિવસે આપવાનું હોય. અત્યારે ચોમાસું એટલે આપવાની જરૂર ન પડે, પણ જ્યારે ચોમાસું પાણી અત્યારે કદાચ વરસાદ ન આવ્યો તો 4 દિવસે, જ્યારે અત્યારે આ છોડ નાનો હોય ત્યારે એને 4 દિવસે આપવું જોઈએ. પછી રેગ્યુલર 5-6 દિવસે આપો તો ચાલે, પણ અત્યારે જનરલી 4 દિવસે એને પાણી જરૂર આપવું જ પડશે. જો પાણી નહીં હોય તો બરાબર અત્યારે મીઠી લીમડી થશે નહીં. મોટી થઈ જાય પછી થોડુંક એના 2 વર્ષ થઈ જાય પછી થોડુંક લેટ ગો કરશો તો ચાલશે. ત્યાર પછી ખેડૂત મિત્રો બીજો એક પ્રશ્ન હોય છે જનરલી ખેડૂતોનો કે લીમડી કેટલા દિવસે ઉગી નીકળશે. ખેડૂત મિત્રોને એ પણ પ્રશ્ન હોય છે. આ મીઠી લીમડી છે ને 21-22 દિવસે ઉગી નીકળી હતી. અત્યારે તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો આ 1 મહિનો અને 6 દિવસની છે. કારણ કે આ એને ઘાસ બહુ થયું હતું, એને કોઈ થોડુંક લેટ થયું હતું રોપણી કરવા માટે, એટલે એને મલ્સિંગ પણ નહોતું કર્યું, એટલે એને થોડુંક કાળજી ઓછી રાખી હતી, એટલે એને થોડીક અત્યારે મોટી નથી થઈ. નકર અત્યારે મોટી પણ થઈ ગઈ હોય. 1 મહિનો અને 6 દિવસ એટલે ઘણી બધી થઈ ગઈ હોય. અને હજી હમણાં જ ઘાસ કાઢ્યું છે અને બીજું ઘાસ એટલું ઉગી નીકળ્યું છે, એટલે થોડીક એને લીધે થોડીક નાની બતાય છે. પણ 25 દિવસ મહિનો થઈ જાય ને ત્યારે આની કરતા પણ મોટી થઈ ગયેલી હોય મહિનામાં. આ તો 1 મહિના અને 6 દિવસની છે. પછી એક ખેડૂત મિત્રોને બીજો પણ પ્રશ્ન હોય છે કે લીમડી પહેલી કટિંગ કેટલા દિવસે આવે. તો ખેડૂત મિત્રોને હું જાણ કરું છું કે ખેડૂત મિત્રો તમે જ્યારથી રોપો 7 મહિને પહેલી કટિંગ આવે. પછી તમે આવી રીતે આની જેમ પેલા ઘાસ થઈ ગયું હોય, મોટી ન થઈ ગઈ હોય તો 8 મહિના 9 મહિના થઈ ગયા હોય, પણ એવરેજ 7 મહિના બધાને આવે છે. 7 મહિને એનું પહેલી કટિંગ આવી જાય છે. બધાને 20 મણની પહેલી કટિંગ આવે છે. આ એક ખાસ નોંધ લેવી. 3 થી 4 કટિંગ પૂરા થઈ જાય પછી જ આપણે રેગ્યુલર 150 મણ, 200 મણ, 135 મણ એવરેજ એ બધાને આવવા મળશે. પછી 150 મણની તો એવરેજ બધા લોકોને આવે જ છે ખેડૂત મિત્રો. તો ખાસ તમારે આ અને એક નોંધ લેવી કે 7મા મહિનો થાય પછી જ આપણે પહેલી કટિંગ આવે છે ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો પછી બધા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હોય છે કે એક કટિંગમાં કેટલું ઉત્પાદન આવે છે. જનરલી બધા ખેડૂતોને કાળજી કેવી રાખે છે એના ઉપર આધાર રાખે છે. અંદાજે તમે 100 મણ થી 200 મણની એવરેજ અંદર બધા લોકોને અને એને આસપાસ અંદર આવે છે, 100 થી 200. પછી આ ખેડૂત મિત્રોને એક બીજો જનરલી બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હશે અને બધા એનો પ્રશ્ન હોય છે કે આ મીઠી લીમડી તમે મને રોપાઈ તો દીધી, પણ એનું વેચાણ અમારે ક્યાં કરવું. તો એના વિશે આપણે વાત ખેડૂત મિત્રો કરીએ. તો ખેડૂત મિત્રો આપણે આ મીઠી લીમડીનું રોપાણ એટલા માટે જ કરીએ છીએ એ અમે જગ્યા ઉપર અહીંયા આવીને આ જગ્યા ઉપર આવી અને તમે જે કટિંગ કરી હોય અમે અહીંયા તમારું વજન કરીને અમે જ ખરીદીને લઈ જઈએ છીએ. તો ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હોય છે તો આનો ભાવ શું હોય છે મીઠી લીમડીનો. તો મીઠી લીમડીનો જનરલી અત્યારે તમે જે આજના 31 તારીખ છે, 8મો મહિનો છે અને 2024 છે. અત્યારે આપણે જનરલી ખેડૂત પાસે આવી રીતે પડામાં આવીને લઈ જવાના 13 રૂપિયા ભાવ અત્યારે ચાલે છે ખેડૂત મિત્રો. ચોમાસું પતી જાય પછી જનરલી બધાને 15, 16, 17 સુધી ભાવ પહોંચે છે કિલોના. ખેડૂત મિત્રો આ કિલો મીઠી લીમડીના 17 રૂપિયા, 15 રૂપિયા એવા ભાવ પણ પહોંચે છે. અત્યારે 13 રૂપિયા ચાલે છે. અને કમસે કમ ખેડૂત મિત્રો આ એક ખાસ નોંધ લેવી કે અમે બધા ખેડૂતોને કમસે કમ 10 રૂપિયા તો કિલોના ભાવ આપશું. મંદીનો ભાવ, એકદમ મંદીનો ભાવ 10 રૂપિયા કિલોના આપશું. એટલે મણના 200 રૂપિયા ભાવ થશે. આ કમસે કમ અમારે 200 રૂપિયા ભાવ તમને ખેડૂત મિત્રો આપવાના જ. આ એક ખાસ નોંધ લેજો. પછી બજારમાં વધારે ભાવ હાલતા હોય તો વધારે આપશું, પણ એનાથી 10 થી નીચે આપશું નહીં ખેડૂત મિત્રો. પછી ખેડૂત મિત્રોના જનરલી એક પ્રશ્ન હોય છે કે એવરેજ વર્ષે કેટલું ઉત્પાદન આવે. તો હું તમને મંદીનો ભાવ એવરેજ ઉત્પાદન કહું, કેટલું એવરેજ તમારું ઇન્કમ આવે વર્ષની 1 વીઘામાં. તો 90,000ની ઉપજ મંદીમાં હોય ને મારે 1 વીઘે આવે 90,000ની. પણ જનરલી બધા 1 લાખ, 1.5 લાખની નીચે કોઈ રહેતું જ નથી. પણ હું મંદીનો કહું છું. એકદમ મંદી 10 રૂપિયા ભાવ કિલો એ પડી હોય ત્યારે તમને 90,000 1 વીઘાએ. અને આનું કટિંગ પણ ખેડૂત મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે અમે નીચે જે થડમાંથી બધું ડાળખીનો પણ વજન કરીએ છીએ ખેડૂત મિત્રો. પણ તમે જે અમે બોરી લાવ્યા હોય છે એ બોરીનો માઇનસ કરવામાં આવે છે.
અને તમે જે ચોમાસું હોય તો ચોમાસુમાં કટિંગ કરવાની હોય તો એમાં જે થોડુંક પાણી હોય તો પાણીનો થોડુંક કિલો જેવું ઓછું કરવી છે એવી રીતે. તો ખેડૂત મિત્રો મણે કિલો જેવું અમે એ પણ પાણીનો પણ ઓછું કરીએ છીએ. ખાસ નોંધ એક લેવી ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો આ બિયારણ આપણને આ લાસ્ટ 8મા મહિનો ચાલે છે, નવો ચાલુ થશે અને એ 8મા મહિનાની 10 તારીખ લાસ્ટ છે બિયારણ મળવાની. પછી બિયારણ આપણને આ મીઠી લીમડીનું આવતા વર્ષે મળશે. તો ખેડૂત મિત્રો ખાસ નોંધ લેવી કે આવતી 8 તારીખ સુધીમાં બિયારણનું બુકિંગ કરવું હોય તો કરી નાખે અને એનું જમીન રેડી હોવી જોઈએ સૌપ્રથમ પહેલા, અને પછી જ આપણી પાસે બિયારણનું બુકિંગ કરાવવું. અને ત્યાર પછી હવે જે કોઈ વ્યક્તિ બાકી રહી ગયા છે અને જેને મીઠી લીમડીની ખેતી કરવી છે તો એને આવતા વર્ષે ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરી અને બુકિંગ કરી રાખવું. આવતા વર્ષે તમે ખેતી કરી શકો છો. ખેડૂત મિત્રો આ ખાસ એક નોંધ લેવી. હવે ખેડૂત મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન મીઠી લીમડી વિશે હોય તો કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો. અને આવી જ માહિતી મીઠી લીમડીની લેવા માટે અને મીઠી લીમડીની સંપૂર્ણ માહિતી અમે વિડીયો માધ્યમથી મૂકતા હોઈએ છીએ. તો આવા જ વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સૌપ્રથમ વિડીયો તમને પ્રાપ્ત થાય. આજના વિડીયોમાં એટલું જ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂતો મિત્રોને મારા હરે કૃષ્ણ, જય ગૌ માતા.